બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગે ગત એક વર્ષમાં 105 કરોડ 26 લાખની વિક્રમજનક આવક મેળવ્યા બાદ એપ્રિલ મહિનામાં જ એક જ માસમાં કુલ 81 જેટલા કેસ કરીને વધુ રૂપિયા 2 કરોડ 2 લાખની દંડકીય આવક મેળવી છે। રાજ્ય સરકાર દ્વારા ખનીજ ચોરીને અટકાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ખાણ ખનીજ કમિશનરની સૂચનાથી તથા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વા દ્વારા ગત વર્ષની વાર્ષિક આવક રૂપિયા 105 કરોડ 26 લાખ મેળવી બનાસકાંઠામાં સૌથી વધુ આવકનો રેકોર્ડ તોડ્યો હતો। આ સાથે ખનીજ ચોરીના 704 કેસો કરીને રૂપિયા 12 કરોડ 30 લાખ જેટલો દંડ પણ વસૂલ કર્યો હતો। ત્યારે વર્ષ દરમિયાન વિક્રમજનક આવક બાદ ભૂસ્તર શાસ્ત્રીની સૂચનાથી ખનીજ વિભાગની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી એપ્રિલ 2025 એટલે કે એક જ માસમાં 81 જેટલા કેસો કરીને રૂપિયા 2 કરોડ 2 લાખની વિક્રમજનક આવક મેળવી છે। ભૂસ્તર શાસ્ત્રીની સૂચનાથી ભૂસ્તર વિભાગની ટીમો રાત દિવસ કામગીરીએ તપાસ કરી રહી છે। ચોરી અટકાવવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। 30 દિવસની અંદર 81 જેટલા ખનીજ ચોરીના કેસ કરી સરકારની તિજોરીમાં રૂપિયા 2 કરોડ 2 લાખની આવક જમા કરાવી છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।